કે તમે જુઓ વિસાવદરની ચૂંટણીમાં ભાજપે હથકંડા અપનાવ્યા, બધું અપનાવ્યું, દારૂ, તમને ખબર હતી, રૂપિયા, આ બધું કરવા છતાંય ભાજપનું કટક ઉતર્યા છતાંય મુખ્યમંત્રીથી મંત્રીઓને કાબુ 161 ધારાસભ્યો છે બધા ઉતર્યા છતાં વિસાવદરની જનતાએ ભાજપને ભગાડ્યા. કોંગ્રેસના જેટલા પણ નેતાઓને લઈ જતા હતા, ભાજપ ફરીથી ચૂંટણી કરાવતું હતું, જીતી જતું હતું. આમ આદમી પાર્ટીમાં શક્ય ન બન્યું અને એટલા માટે ભાજપ એટલી હદે બોખલાઈ ગયું છે કે તમે જુઓ ચેતરભાઈ વસાવા, બીજો કારણ એ છે કે ચેતરભાઈ વસાવાએ આખો મુદ્દો ઉઠાવ્યો આદિવાસી સમાજનો. આ લોકોએ ગરીબોની મનરેગામાં, જે ગરીબ લોકોની મનરેગા યોજના છે રોનકભાઈ, એમાં હજારો કરોડ રૂપિયા લૂંટી લીધા, હજારો કરોડ રૂપિયા. અને જયારે ચેતરભાઈ વસાવાએ વિધાનસભામાં ઉઠાવીને આખો મુદ્દો ઉઠાવ્યો અને મંત્રીના દીકરાઓને જેલમાં નકાવડાવ્યા, એટલે આખું ભાજપ એક એલર્ટ થઈ અને ચેતરભાઈને કઈ રીતે ફસાવવું એની કોશિશમાં લાગ્યું.